આ જો આ અમારી ટ્રેન ને પેલી બધી આ છે નદી વિશ્વામિત્રી મગર હશે બટ નહીં જો આ જો અકોટા બ્રિજ તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ બધાને જય મા કાળીમાં ને અત્યારે 9:15 વાગ્યા છે 8:30 જસ્ટ અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને સવાર તમારી 5:30 થઈ ગઈ હતી. વોકિંગ પણ કરી લીધું અને જસ્ટ અત્યારે વ્લોગ ચાલુ કર્યો. કાલે ઉતરાયણ નથી, ઉતરાયણ પણ ખતરનાક મનાવી લીધી. તો આજથી પાછી એ જ ભાગદોડ ચાલુ જે ડેલી ચાલુ હોય છે વડોદરાવાળું. તો ચલો હવે વ્લોગ ચાલુ કર્યો છે જસ્ટ અત્યારે. અને ઉતરાયણની વાત કરું તો ભાઈ આંગળા અમારા છોલાઈ ગયા છે, કપાઈ ગયા છે, બધું થયું છે. ખાવું પણ મારા ચમચીથી પડે છે. તો વ્લોગ ચાલુ કરી દીધો છે અને જસ્ટ અત્યારે ઘર જ છું. તો રેડી થઈ ગયો છું ને મારો ટાઈમ પણ થઈ ગયો છે નીકળવા માટેનો. તો પેલી બાજુ નાસ્તો બને છે, નાસ્તો કરીએ પછી નીકળીએ આપણે. નાસ્તો અને વાત કરું તો ઉત્તરાયણ બહુ ખતરનાક ગઈ છે. પતંગ એટલી બધી નહીં ચકાઈ આ વખતે ને કાલનો બ્લોગ પણ અપલોડ થઈ ગયો છે વાસી ઉત્તરાયણવાળો. અને બીજું શું કહું, પતંગ તો અમારા જોડે એટલી બધી પડી છે કે હજુ એક દિવસ નીકળી જાય. દોરો પણ એવો પડ્યો છે કેમ કે કાલે પવન બહુ ઓછો હતો, સાંજ પછી આવેલો. તો ચાલો બન્યા રહો, આજનો બ્લોગ કેવું થાય તમને બતાવીએ. ઇન્ટરેસ્ટિંગ બ્લોગ. તો ચલો બન્યા રહો આજના બ્લોગમાં. ગાઈસ નાસ્તામાં છે આ વઘારેલું ભાત છે સવારમાં ને આ ખાખરા છે, ચા છે. જુઓ અમારે જોતું જતા ચાલુ કરી દીધો છે. કેવું ઉતરાયણ છે, કેવું લાગે? સુના मजा नहीं आ अब कब आएगा 1 साल के बाद? 28 દાડા બાકી છે. 11 મહિના ને 28 દિવસ બાકી છે હવે આવતી ઉત્તરાયણના. એવું કહે છે આપણે હજી દાદા. અને કાલે વિચાર કરતા હતા કે હવે તો 1 વર્ષ પછી આવશે ફેવરેટ ફેસ્ટિવલ. તો ચલો નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ આપણે. ટ્રેન આવી ગઈ છે સુરત. ગાઈસ ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે સ્ટેશન જવા માટે. તો ચલો હવે સ્ટેશન જઈએ ને પછી આગળના જે પણ કંઈક સીન આવે જોઈએ. બરસમાં ઉતરવું પડશે વચ્ચે. તો ચાલો બન્યા રાતના બ્લોકમાં. બટન ખુલ્લું કેવું લાગે? એલાઉન્સ થઈ ગયું છે ને આ જો અમારું રેલવે સ્ટેશન એક બ્લડ થઈ ગયું. આ જો પબ્લિક, આ બાજુ પબ્લિક, બધી બાજુ પબ્લિક. તો જો ગાઈસ પહેલી અમારી ટ્રેન આવે છે આ બધું પબ્લિક. ટ્રેન આવે છે એટલે ટ્રેન આવે ને આપણા આગળના સીન પર મળીએ. તો ગાઈસ વાગ્યા છે 10 10:30 અને તમારો ભાઈ છે રેલવે ટ્રેક પર છે. વિશ્વામિત્રીથી ગાડી બંધ થઈ ગઈ અમારી, એટલે કે કેન્સલ થઈ ગઈ છે. તો આજે પાછળ બધી ટ્રેન હતી, બધી લેટ હતી. એના કારણે આજે અમારે આ ટ્રેનમાં આવવું પડ્યું. તો હવે ચાલવાનું છે 2 કિલોમીટર 3 કિલોમીટર જેટલું હશે ચાલવાનું. તો ચાલો ચાલીએ. બાકી રિક્ષાવાળા તો બધા ભૂક્કા કાઢે છે પૈસાથી. તો ચાલો હવે ચાલતા જઈએ આ પટરી સીધા ટ્રેનના પાટાથી. અહીંયાનો માહોલ બતાવું તમને. પબ્લિક એટલે ભૂક્કા કાઢ નાખે એવી પબ્લિક બધી ઉતરાખે. ટ્રેન ખાલી થઈ જાય છે વિશ્વામિત્રીમાં. એના કારણે અમે ભરૂચથી ટ્રેન બદલીને બીજી ટ્રેનમાં જઈએ છીએ. બટ આજે ટ્રેન બધી લેટ હતી જ નહીં એટલે આ ટ્રેનમાં આવવું પડ્યું. જો બતાવું તમને. આ જો આ અમારી ટ્રેન ને પેલી બધી પબ્લિક અડધી તો ફટાફટ જતી રહી. આ અમારા જેવા ચાલતા જાય છે આવી રીતે. હા જુઓ. ચાલો હવે આપણે પણ ચાલતા જઈએ. હજુ વચ્ચે વિશ્વામિત્રી નદીનો બ્રિજ આવશે, વચ્ચે પાછી ટ્રેન બેન આવી જાય તો ઊભું રહેવું પડશે. તો ચાલો ફટાફટ જઈએ. આ ચાલીને જવાનો કંટાળો આવે છે એટલા માટે હું નહીં આવતો આ ટ્રેનમાં. રોજ બદલી કાઢી છે ભરૂચથી, બટ આજે કોઈ હતી જ નહીં એટલે બધા હલવાયા છે. તો ફટાફટ જઈએ હવે. ચાલો અકોટા બ્રિજ બતાડવા છે તમને. મિની વ્લોગ બી ચાલુ કરી દીધો છે. જો ગાઈસ આ છે નદી વિશ્વામિત્રી. મગર હશે બટ નહીં જોવું. ચાલો ફટાફટ જઈએ. ને આ મેટ્રોનું કામ ચાલે છે. જુઓ મેન લાઈન પર ચાલે છે. અમે આગળ ટ્રેન આવી ગઈ તો અમારા ભૂક્કા. હા જુઓ જસ્ટ અત્યારે ટ્રેન ગઈ. આવી પ્રોબ્લેમ આવે છે અમારા જીવનમાં. ચપ્પલ બી તૂટી ગયું છે બટ કરું હું હવે. તો ચાલો હવે કંઈક કરીએ આનું આગળ જઈને. ઉપર છે અકોડાનો બ્રિજ ને સામેથી ચડવાનું છે મારે. ચાલો હવે પેલી બાજુ જઈને ચડીએ અને ઉપર જઈએ.
ચપ્પલ તૂટી ગઈ છે, ચાલતા ફાવતું નહીં, તો પાછળ ક્રોસ કરીને આવ્યો છું અત્યારે. તો ગાઈસ ફાઇનલી બીચ પર અકોટા બ્રિજ પર છું અત્યારે. ચાલતો જઉં છું. જો તમને અકોટા બીચ બતાવીશ. હા જો અકોટા બ્રિજ, ત્યાં સુધી હું ચાલતો આવ્યો છું. તો જો ગાઈસ મગર બતાવું તમે. હા જો અરે મારો ફોન છે એટલે બરાબર નહીં દેખાતું, બાકી તો ખતરનાક. લાઈવ મગર. ગાઈસ પાછળ તમે જોઈ શકો છો અકોટા બ્રિજ. ઘણું બધું ચાલ્યો છું, ચાલીને થાકી બી ગયો છું. જો આ પાછળ અકોટા બ્રિજ છે. જો ફેમસ અકોટા બ્રિજ વડોદરા. તો ગાઈસ ચાલીને તો થાકી ગયો છું, બટ ગેટ પાસે પહોંચી ગયો છું. તો ચાલો હવે અંદર જઈએ. અંદર જઈને પેલા શાંતિથી બેસું ને પાણી પીવું. તો જોઈ આવો અંદર જઈને શું સીન થાય છે. 11 વાગ્યા છે કમ્પ્લીટ. તમારો ભાઈ ચાલીને ત્યાંથી આવો ત્યારે અડધો કલાક થાય છે. તો ચાલવાનું તમારે ફટાફટ ચાલે છે, એટલે બાકી ધીમા માણસનું કામ જ નથી. ચાલો તો ગાઈસ ક્લાસમાં તો 2 જણ આવ્યા છે અને તમારો ભાઈ નીકળી ગયો છે ચપ્પલ હરખું કરાવવા માટે. નવા લેવા છે, બટ કોસંબા જઈને લઈશું આપણે નવા. તો ચાલો ચપ્પલ તૂટી ગયા છે ને હરખું કરાય, ચાલતા ફાવતું નહીં. સ્કૂટર લઈ લઉં વિચારું તો. ચાલો પહોંચીએ. જેવો સંસ્કારી નગરી વડોદરા. હા છે ટાવર વાળો એરિયો. આ બાજુ જવાય, આ બાજુ બધે રસ્તા. ગાઈસ મોદી કાકાની દુકાને આવી ગયા છે અને આ જોવા કરે છે એટલે આપણે કરાઈ ગયા. દુકાન બી આવું લંકામાં છે. હા જો કાકા કામ કરે છે ને આપણું ચપ્પલ તૂટી ગયું ઠીક કરવાનું છે. તો ગાઈસ ફાઇનલી ચપ્પલ હરખા કરાવી દીધા છે. જો આ સુમસાન જગ્યા છે. તો ચાલો ક્લાસમાં જઈએ ને જોઈએ આજે કોઈ આવ્યું છે નહીં. તો શું થાય છે આગળ બન્યા રહેજો. અમારી કોલેજની સામેનું સરસ મજાનું લોકેશન. ત્યાં બધી પબ્લિક બસની રાહ જોઈને બેઠી છે. ત્યાં અને ક્લાસમાં આવી ગયો છું ને જનરલ ચેક કરાવવાનું છે. તો ફાઇનલી 2 વર્ષનું બધું લખવાનું પતી ગયું છે. તો હવે ખાલી વાંચવાનું જ છે પરીક્ષા એક્ઝામ જે બાકી છે. તો ચાલો સાહેબ થોડા બહાર ગયા છે, ચેક કરાવી દઈએ આપણે જનરલ. ખાલી 3 જણા છે. 3 જણા પેલો એક પાછળ છે, એ લોક સામેવાળો ભાઈ બનશે. તો ચાલો હવે થોડી વારમાં આપણે ઘરે નીકળીએ તો જાઓ. ટિફિન બી નહીં લાવ્યો આજે, કેમ કે થોડું ગામ હતું ઘરે એટલે ટિફિન નહીં લાવ્યો આજે. ચાલો बढ़िया જો દેખ રહે મને वो देख रहा है. તો ગાઈસ બપોરના વાગ્યા છે કમ્પ્લીટ. એકને તમારો એ આવી ગયો છે પાછળ. સ્ટેશન પર આવ્યો છું, અમને છોડી દીધો છે. તો 2-3 જણા એટલા આવે, 2-3 જણા હતા એટલે અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. તો ચાલો 2 વાગે ટ્રેન છે, 2:30 વાગે. નાસ્તો બાસ્તો કરી લઈએ, બીજું ખાવા પાવ નહીં. ચાલો હવે કંઈક સારું મળે તો ખાઈ લઈએ. આ જો અમારા રેલવે સ્ટેશનનો ગેટ વડોદરાનો. આ બધી દુકાનો ખાવાની, અહીંયા ખતરનાક સમોસા મળે છે. આ દુકાને તમે બી આવો તો ટ્રાય મારજો. સામે રેલવે સ્ટેશન છે ને આ બધું પબ્લિક નજારો. નાસ્તો કરી દીધો છે. તો ગાઈસ ફાઇનલી સ્ટેશન આવી ગયો છું ને અત્યારે વાગ્યા છે 1:10. તો 2:30 વાગ્યા જેવી ટ્રેન આવશે, ત્યાં સુધી આપણે બેસીએ પાછળ. ટાઈમપાસ કરીએ. જમી લીધું છે, નાસ્તો કરી લીધો છે, ખાઈ લીધું છે બધું આપણી ભાષામાં. ચાલો બેસીએ હવે.